जय संविधान, जय भारत। जे पण मित्रों लाइव निहाळता होय तो વધુમાં વધુ શેર કરવા વિનંતી। વાત કરવાની છે આજે જે રાજકારણના નવા અપડેટ આવ્યા છે કે આમ આદમી પાર્ટીના વફાદાર રહી ચૂકેલા રાજુભાઈ કડપરા જે ખેડૂત नेता જે આજે વિધિવત રીતે ભાજપમાં ખેસ ધારણ કરીને જોડાયા છે। તો એ બાબતે આપણે ચર્ચા કરવાની છે। એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે તો કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવે કે હા બરાબર। એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ શેર કરજો એટલે આપણે વાતની શરૂઆત કરીએ। રાજનીતિમાં ખેડૂતો આયરે રમત રમનાર વિચારધારાથી પલટો કરનાર અને ખાસ દુઃખ એ વાતનું છે કે જે કડદાકાંડ થયો એ કડદાકાંડમાં સૌથી વધારે જો ગુના દાખલ થયા હોય 80થી 85% લોકો ઉપર તો એ છે આપણા કોળી સમાજના લોકો જેના ઉપર ખોટી રીતે 307 દાખલ કરવામાં આવી। निर्दोष लोकोने घर में घुसीने ढोर मार मारवामां आव्यो। हवे ए लोको बधा तारीखों भरता थई गया अने एना परिवारने चिंता हशे के आमां शुं चुकादो आवशे। घणा लोको 2.5-3 महीना जेलमां पण रह्या छे अने हवे नोधारा मूकी राजुभाई कड़परा तो भाजपमां वया गया। जे व्यक्तिए एवढું મોટું આંદોલનનું સ્વરૂપ આપ્યું અને આ સ્વરૂપ આપવામાં જે નિર્દોષ ખેડૂતોએ સાથ સહકાર આપ્યો આજે એ કડદાકાંડનું કોઈ નામ લેતું નથી, થયેલા ખોટા કેસોનું કોઈ નામ લેતું નથી। કેમ કે 80% જે ભોગ બનનાર છે તે બધા કોળીના દીકરા છે એટલે કોળીની ચિંતા કોને હોય। मात्र ने मात्र राजनीति करवी अने राजनीतिना साड़ा फल खावा माटे भाजपमां जोड़ाई जवुं अने भाजप तो एवुं वॉशिंग मशीन छे के एमां तमे जाओ एटले धोवाईने तमे क्लीन थईने बारोबार आवता जाय। एटले राजुभाई कड़परा जेणे एवुं निवेदन आज आप्युं छे के हूँ खेडूतो माटे अने सुरेन्द्रनगर में पाणीनी जे समस्या है बराबर आवा घणा बधा प्रश्नों है ए भाजप द्वारा हल करवामां आवशे। आ बांयधरी साथे हूँ भाजप में जोड़ाव छुं। एटले कहेवानो मतलब ए छे के राजुभाई तमे नवा निहाळ्या छो भाजप में के तमे गया पछी भाजपनो उद्धार थशे। भाजप तो वर्षो थया गुजरातमां छे भाई, केटला टाइम थया भाजपनी सरकार छे गुजरातमां। तमारा सुरेन्द्रनगरमां धारासभ्य केटला भाजपना छे, सांसद भाजपनो छे। ते सिवाय आ गुजरातमां संपूर्ण बहुमतथी भाजपनी सरकार छे। तो અત્યાર સુધીના જેટલા પણ ભાજપના ધારાસભ્ય સાંસદો રહી ચૂક્યા છે તો તેનું કાંઈ ભાજપમાં હાલતું જ નહીં હોય। તમે એક જ કાંઈક ટીલું લઈને આવ્યા હશો અને ભાજપમાં જોડાણા એટલે હવે તમારા કહેવાથી ભાજપ સરકાર તમે કયો એમ બધું કરશે। એટલે આ વાત રાજુ કડપરા નથી સમજવાની પણ જે सामान्य व्यक्ति है जेने मात्र खेडूतोना बणगा मारी अने जेने मानसिक रीते इमोशनल करवामां आव्या छे, आंदोलन में सहभागी करवा माटे हयो हयो करीने बधाने भेगा करवामां आव्या छे। पशु भराई छेवटे शुं थयुं? तमे जेना उपर विश्वास मूकता हता खेडूतोनो नेता खेडूत माटे अवाज उठावे छे, आज ए अवाज उठावनार भाजपनो अवाज बनी गयो। अने खास मारा कोળી समाजना
લોકોને કહેવા માગું છું કે મભમમાં ન આવો. આ કુદરતે માતાજીએ તમને બુદ્ધિ આપેલી છે તો થોડોક બુદ્ધિનો ઉપયોગ કરજો કે શા માટે આવું થાય છે અને તમારા મૂળભૂત સમસ્યાઓ માટે એ લોકો અવાજ ઉઠાવે છે કે નથી ઉઠાવતા, કે ખાલી હૈયો હૈયો કરે છે. સત્તા પક્ષના રાજકીય આગેવાનોનો વિરોધ કરેલો તમને એમ થાય કે આ તો શૂરવીર લાગે, પણ તમારી મૂળભૂત સમસ્યા માટે કોઈ દે અવાજ ઉઠાવ્યો છે ખરા? ચાલો એ ખેડૂતોની વાત કરે છે તો ખરેખર ખેડૂત તમે કેને કહેશો? ખેડૂત તમે કેને કહેશો જે 25 વીઘા 50 વીઘા 100 વીઘા 150 200 250 300 400 500 વીઘા જમીનદાર છે તેને તમે ખેડૂત કહેશો? કે પછી જે ખરેખર ખેતરમાં અનાજ ઉગાવે છે, જે ખેતી કામ કરે છે, જે ભાગ્યા રાખે છે, જે મજૂરી કામ કરે છે, જે પોતાના પરિવાર સાથે 2.5-3 મહિના કોઈ જગ્યાએ 150-200 કિલોમીટર દૂર જઈને પરિવાર સાથે બાળકોનું ભણતર છોડી અને કપાસ વીણવા જાય છે, અન્ય ખેતીના કામો કરવા માટે જાય છે, આને તમે ખેડૂત ગણશો કે માત્ર ખેત મજૂર ગણશો કે માત્ર ભાગ્યા ગણશો? વિચારજો. જે ખેતર ખેડીને અનાજ પકવે તે બધા ખેડૂત. તો આપણો તો કોળી સમાજ સૌથી વધારે ભાગ્યા રાખે છે, સૌથી વધારે મજૂરી કામ કરે છે. આજે સૌથી વધારે જે વ્યક્તિની મજૂરી કામ કરે છે તેના જ હક અધિકારોનો ખુલ્લેઆમ ખનન થઈ રહ્યું છે. પણ આપણે મૂળભૂત બાબતો અને મૂળભૂત સમસ્યા સમજવી જ નથી અને કાલ હવારનો કોઈ આવે સારી બે વાતો કહી જાય, કેટલી સાચી છે કેટલી ખોટી છે તે આપણે ગ્રહણ નથી કરતા અને તેની વાતમાં આવી જાય છે, પોતાની નામના થઈ જાય એટલે આ ભાઈ ભાજપમાં વયા ગયા. અત્યાર સુધી ભાજપનો વિરોધ કરતા હતા ખુલ્લેઆમ, હવે ભાજપનો ખેસ પહેરી લીધો, ભાજપનો પટ્ટો પહેરી લીધો, ભાજપની વોશિંગ મશીનમાં પોતે ઘરી ગયા એટલે ભાઈ દૂધે ધોયેલા ક્લીન. જેમ હાર્દિક પટેલે એવું કીધું હતું ભાજપમાં કે જેટલા પણ શહીદો છે ને થયા ને આંદોલનમાં તે બધાના પરિવારને એક સરકારી નોકરી આપવામાં આવશે. મળી નથી મળી. ઘણા બધા નેતાઓ છે જે પેલા કોંગ્રેસમાં જાય 2-5 દી થાય એટલે પાછા ભાજપમાં વહી જાય, ભાજપમાં ન સારું થાય તો આમ આદમી પાર્ટીમાં વહી જાય, આમથી આમ ચકેડું બધા ફેરવે રાખે. પણ સમાજની મૂળભૂત સમસ્યા માટે કોઈ અવાજ ઉઠાવતું નથી. વાત થાય ખેડૂતોની, તો ખેડૂતોના બાળકો જે શાળામાં શિક્ષણ મેળવે છે તો ખરેખર તે શાળાનું શિક્ષણ કેવું છે? જે ખેડૂતો જે ગામમાં રહે છે તે ગામની સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે. કરોડપતિનો દીકરો, ઉદ્યોગપતિનો દીકરો, એક ડૉક્ટરનો દીકરો કે સારી પોસ્ટ ઉપર જે હોય આર્થિક રીતે સદ્ધર છે તેના દીકરા દીકરી જેવું શિક્ષણ લે છે, પ્રાઇવેટ સ્કૂલોમાં ઉત્તમ શિક્ષણ જે લે છે તેવું શિક્ષણ એક ગરીબ ખેડૂત પરિવારના દીકરાને મળે છે ખરા? આ સમાનતા છે ખરા? તમે હમણાં જોયું હશે નેપાળમાં કંઈક નવો વડાપ્રધાન આવ્યો અને એણે એક જાહેરાત કરી કે નેપાળમાં શિક્ષણમાં સમાનતા, અમીરનો દીકરો અને ગરીબનો દીકરો બંને એક જ સ્કૂલમાં ભણશે અને એક જ પ્રમાણનું સમાન શિક્ષણ એને મળશે. આવા મુદ્દાની કોઈ વાત કરે છે ખરા કોઈ? ખેડૂત જય જવાન જય કિસાન. તમારે ઘેડમાં જાઓ, ચોમાસામાં સેલ આવે ધોવાઈ જાય, ઉનાળામાં શિયાળામાં માવઠું થાય, ચણા ખાવા હોય તો થાય, ઉનાળામાં તો કંઈ પાણી ના હોય. હાલમાં તમે જાઓ એમાં આ જ પરિસ્થિતિ છે. જ્યાં કોળી સમાજ ઓબી સમાજના લોકો જ્યાં વસવાટ કરે છે ત્યાં પાણીની હાલત શું છે તમે તપાસ કરો ને.
આઝાદી પછી પણ આપણે હજી આઝાદ થયા નથી. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આજે પણ જ્યાં ખેડૂતોને પૂરની સમસ્યા છે ત્યાં ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં જે નુકસાન થાય છે તેનું વળતર નથી મળતું. વર્ષો જ્યાં છે સમસ્યાઓ છે તેનું સમાધાન નથી થતું. આ બાબતે કોણ અવાજ ઉઠાવશે? આવી મેં તો ક્યાં સાંભળ્યું નથી રાજુ કડપડાના મોઢેથી કે આવી મૂળભૂત સમસ્યા કે મૂળભૂત બાબતો માટે અવાજ એને ઉઠાવ્યો હોય. 85% ઓબીસી એસટી સમાજના લોકો ને એમાં પણ ખેડૂતો જે છે જે ખેતી કરે છે, અનાજ પકવે છે, તેના જ બાળકોની નોકરીઓ આજે ખવાઈ જાય છે. ઓબીસીની 60% વસ્તી 70% આરક્ષણ મળે છે, હોય 70% ભાગીદારી મળે છે, 70% લેખે ભરતી થતી નથી. 15%, 17%, 20%, 22% આવી ભરતી કરવામાં આવે છે. જ્યારે ઈડબ્લ્યુએસની ભરતી તમે જો કોઈ 10% આરક્ષણ મળ્યું છે, 10ની જગ્યાએ 14%, 15%, 20% ભરતી થાય છે. ગૌણ સેવા આયોગ પસંદગીમાં જે સિલેક્શન કમિટી હોય છે મૌખિક ઇન્ટરવ્યૂ લેવાની, તો એમાં ક્યારે પણ ઓબીસી એસસી એસટી સમાજના કોઈ ખેડૂતના દીકરાને લેવા આવતો નથી સિલેક્શન કમિટીમાં. તો આમાં ખેડૂતોના દીકરા જ જાય છે મૌખિક ઇન્ટરવ્યૂ દેવા. લેખિતમાં સારા માર્ક આવ્યા હોય, મૌખિક ઇન્ટરવ્યૂ લેવા જાય તો જાતિવાદનો ભોગ કરીને આ જ ખેડૂતોને બાકાત કરી નાખવામાં આવે છે. તો આ જ એક્ઝામ દેનારા તો ખેડૂતોના જ દીકરા છે. તો ત્યાં કેમ કોઈનું ધ્યાન નથી આપવામાં આવતું? જેમ બિન અનામત વર્ગને 2000 ઉપરથી કરોડની ફાળવણી કરવામાં આવી એના નિગમને, તો એ પણ ખેડૂત છે. તો ઓબીસીના દીકરા પણ ખેડૂત છે. ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં જે કોળી ઠાકોરો છે તે પણ ખેડૂતો છે. તો તેને બજેટ નથી મળતું. તો એ બાબતે વાત કોણ ઉઠાવશે? આ પણ ખેડૂતો જ છે. રાજુ કડપડા જ્યારથી ખેડૂતોની વાત કરી ત્યારે ખેડૂતોના મૂળભૂત સમસ્યા બાબતે તો અવાજ જ નથી ઉઠાવ્યો. ખેડૂતની સમસ્યા એટલે ખેતીમાં પાક પકવે, બરાબર, એટલા પૂરતું સીમિત નથી. ખેતરના 4 જેઠાની બારોબારે જવું પડે, એનું ઘરનું વાતાવરણ જોવું પડે, એનું ઘરનું આરોગ્ય જોવું પડે, એના શિક્ષણની સમસ્યા જોવી પડે, તેની યોગ્ય સમાનતાની વાત કરવી જોઈએ, તેના આત્મસન્માનની વાત કરવી જોઈએ. ખરેખર તે મળે છે ખરી? હમણાં ભાજપવાળા કાયદો લેવા, સમાન નાગરિકતા કાયદો, એમાં સમાનતા જેવું છે એ ક્યાં? હસમુખ પટેલ ઉપર એટલા આક્ષેપો લાગ્યા. હસમુખ પટેલનું હું બગાડી દીધું? શું કામ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને હસમુખભાઈ પટેલ, એનું કોણ બગાડી લેવાનું? ભાઈ, બગડે છે આપણું. આપણા છોકરાને લેખિતમાં સારા માર્ક આવ્યા હોય અને મૌખિક ઇન્ટરવ્યૂ લેવા જાય એટલે અઘરા પ્રશ્ન પૂછવામાં આવે, પહેલેથી સેટિંગ હોય એટલે કાઢી નાખે. ખરેખર મૌખિક ઇન્ટરવ્યૂ પારદર્શી નથી, એને કાઢી નાખવું જોઈએ. હજી સુધીમાં કોઈ પણ વસ્તુ થઈ નથી. જે લોકો મૌખિક ઇન્ટરવ્યૂ સિલેક્શન કમિટી છે એ જ લોકો શિક્ષણ ધામમાં મોક ઇન્ટરવ્યૂ લેવા જાય છે. તો આ શું દર્શાવે છે ભાઈ? તો આ ખેડૂતોના દીકરાઓ જ એક્ઝામ આપે છે ભાઈ. ખેડૂતોના દીકરા દીકરીઓ પોલીસની એક્ઝામ આપે છે. મેદાનની કામગીરી, જે મેદાનની એક્ઝામો છે, બરાબર, એમાં તમે દોડના માર્ક કાઢી નાખ્યા, 25માંથી 25 આવતા. આ ખેડૂતોના દીકરાઓના જ માર્ક તમે કાઢી નાખ્યા. તો આ ખેડૂતોની સમસ્યા નથી? તો કેમ એના માટે અવાજ નથી ક્યારે ઉઠાવવામાં આવતો? ખેડૂતોના દીકરા શિક્ષિત થશે, શિક્ષણ લેશે, તો એને એ જ્ઞાન ખેતીમાં પણ કામ આવશે. આજે કરે જ છે ખેતી બધા ટેકનોલોજીના ઉપયોગથી, પણ નહીં. ક્યારેય શિક્ષણમાં જે ગેરરીતિઓ થાય છે એના વિશે રાજુ કડપડા એક શબ્દ નહીં બોલે. એટલે ભાઈ ભાજપમાં વયા ગયા એટલે દૂધે ધોયેલા થઈ ગયા. અને આનો ડામ કોળી સમાજને લાગ્યો છે મસ્ત મોટો.
307 દાખલ કરવામાં આવી, પોલીસવાળા ફરિયાદી. રાજુ કરપડાએ કેમ કોઈ તેમ ના કીધું કે પાટીદાર અને ક્ષત્રિય સમાજના કેસો પાછા ખેંચાઈ ગયા છે? તો કેમ ભાઈ કડદા ગામમાં જે કોળી સમાજના આંદોલનકારીઓના ઉપર ગુના દાખલ થયા છે તે પાછા ખેંચવામાં આવે? મહુવા 91 કે 92 જણા ઉપર 307 દાખલ કરવામાં આવે. એ બધા ખેડૂતો જ હતા, એ બધા ખેડૂતો જ હતા. આજે એના 8 વર્ષ થઈ ગયા છે મારા અંદાજે, હું ભૂલતો ના હોય તો. હજી તારીખો ભરે છે. આવા તો કંઈક જગ્યાએ ખેડૂત ઉપર 307 જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા છે. રાજુ કરપડાએ એક પણ વખત એવું કીધું હોય તો કયો કે પાટીદાર અને ક્ષત્રિયોના કેસો પાછા ખેંચાઈ ગયા, કેમ કોઈ ઠાકોરના ખેંચાતા નથી? આવું ક્યાંય કીધું હોય તો તમે મને કયો. હવે જ એના શબ્દો હશે તમે જોજો, જેમ આકા કહે ને કે આને આ બોલવાનું છે એ જ બોલાશે, બીજું કાંઈ બોલાશે નહીં. રાજનીતિમાં જાઓ તો રાજનીતિ પણ બંધારણને આધીન હોય. આ દેશ માટે સર્વોપરી આ દેશનું બંધારણ છે, અને બંધારણ એવું કહે કે સમાનતા અને સમાન અવસર મળવો જોઈએ. તો આ બાબતે ક્યારે પણ ચર્ચા નહીં. દેવા માફ કરવામાં આવે છે, ખેડૂતોના દેવા માફ કરવાની વાત પણ કરવામાં આવે છે, પણ જે ભાગ્ય રાખે છે, જે મજૂરી કામ કરે છે, તે પણ ખેડૂત છે. તેની પરિસ્થિતિ સામે કોઈ જોતું નથી. એટલે કોળીના બધા દીકરાઓને હું કહેવા માગું, સમસ્ત કોળી સમાજને કહેવામાં આવું કે રાજુ કરપડા હવે ક્યાંય ઊભો રહે ને ભાઈ, ખરેખર કોળીનું લોહી હોય ને તો મત ન આપતા. તમારામાં કોળીનું લોહી હોય તો રાજુ કરપડા ક્યાંય ઊભો હોય તો ભલા થઈને મત ન આપતા. કેમ કે 307 જે કોળી ઉપર દાખલ થઈ ને ખોટી રીતે, એમાં મુખ્ય ભૂમિકા કોની છે? રાજુભાઈ કરપડાની. એને શેઠ લગ્યા ખેડૂતોની સાથે રહેવાની એની ફરજ હતી. ભાઈને રેલો આવ્યો, ભાઈને ભી પડી, જેલમાં ગયા, તકલીફ પડી, એટલે કાંઈક ને કાંઈક સેટલમેન્ટ કરીને ભાજપમાં ભાઈ ગોઠવાઈ ગયા. હવે ઓલાનું શું? એ બધા તો એવા કે ચહેરાઓ મોટા નથી કે હાલો ભાજપ પાસે જાય તમારા કેસ પાછા ખેંચી લે. એનું ભાઈનું તો ગોઠવાઈ ગયું, પણ જેના ઉપર 307 થઈ છે એનું ગોઠવા છે ખરા? હા, હું તમને પૂછું છું, ગોઠવા છે? નહીં ગોઠવાય. આ વાસ્તવિકતા છે. એટલે સમજો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, ખરેખર તમને એમ થાય કે અમારા ઉપર અન્ય અત્યાચાર થાય છે, ભાજપથી ત્રાહિમામ થઈ ગયા છે, તો ભાજપને મત ના આપતા. શું ભાજપને મત આપતા નહીં? બાકી આ જ વારો છે. એટલે ખાસ ધ્યાન આપજો. ખેડૂતોના ખંભે બંદૂક મૂકીને નહીં, કોળીના ખંભે બંદૂક મૂકીને આ ભાઈ આગળ નીકળ્યા છે અને ભાજપમાં પડી ગયા છે. અને જે આરક્ષણની વાત કરું, જેમ 10% ઈડબ્લ્યુએસને હોય 10% મળે ને, એમ આપણી 35% વસ્તી છે. એટલે 100 પોલીસવાળાની ભરતી થાય, કોન્સ્ટેબલની તો 35 આપણા હોવા જોઈએ, 100 પીઆઈની ભરતી થાય તો 35 આપણા હોવા જોઈએ, 100 શિક્ષકોની ભરતી થાય તો 35 આપણા હોવા જોઈએ. આ આરક્ષણ ભાગીદારીની વાત હું કરું છું, પણ આ નથી. કેમ કે આપણે આરક્ષણનો મહત્વ સમજતા નથી, વાસ્તવિકતા સમજતા નથી. આરક્ષણ શા માટે આપણે આપવામાં આવ્યું છે તે સમજતા નથી. એને લીધે અત્યારે આ 2-3% લોકો, જાતિવાદી લોકો આપણી ઉપર ફોન ચડાવીને બેસી ગયા છે અને મજા આવે એમ આપને નચવે છે. સત્તામાં જ એવી તાકાત છે કે સત્તામાં બેઠા હોય તો વસ્તી પ્રમાણે આરક્ષણ આપવું હોય તો એ સરકાર આપી શકે, એમાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં. એટલે
જે બધા રાજનીતિ કરવા માટે મોર થાય છે, હૈયો હૈયો કરીને પટ્ટા પહેરીને આટા મારે છે, વિચારજો તમારી મૂળભૂત સમસ્યા માટે કોઈ વાત કરે છે ખરી? જાઓ ને દક્ષિણમાં, તામિલનાડુમાં જાઓ, વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે ઓબીસી સમાજને, તો ગુજરાતમાં કેમ નહીં? એટલે કે સત્તા ને સરકાર એના હાથમાં છે, જે જાતિવાદી છે એને તમારી કાંઈ પડી નથી. તમારા દીકરા દીકરીને જો વસ્તી પ્રમાણે ભાગીદારી મળવા માંડે તો એના ચૂલા ન ઠરીએ અને બી કોઈ ને કે અમારા ચૂલામાં બાટો મારશે આ લોકો. એટલે તો ગૃહમંત્રી મુખ્યમંત્રી લોકો બને છે. આપણે બનાવ્યા કોઈથી? કેમ હરસંઘવીમાં બબે ખાતા છે? એ તો હું ટીલું લઈને આવ્યો ભાઈ. ગૃહમંત્રી તો હતો તો મુખ્યમંત્રી બીજા કોકને બનાવતો ને, ભાજપ વાળાને. કેમ નથી બનાવતા? ન બનાવે એનું કારણ છે કે કોળી, આહીર, ભરવા, રબારી, હોય, હુતાર, પ્રજાપતિ, મિસ્ત્રી, સથવારા, દેવી પૂજક, આદિવાસી, દલિત સમાજના લોકોને સાહેબ કહીને બોલાવવા પડે ને. ન્યાયના પેટનું તેલ રેડાય છે. એટલે સમજો, હૈયો હૈયો બહુ ન કરતા. રાજુ કડપડા બહુ થયું, બરાબર? અને આપણા જોડે જ આ બધું થયું છે. એટલે સમજજો, વિચારજો, અને હવે તે પછી આગળ વધજો. આ સભામાં હળિયું કાઢીને બધા ગયા છો ને, એનું પરિણામ હવે ભોગવો. ટાયર્ડ તડકાના રોદા ખાઈ એસટી બસમાં, બસો ભરાઈને સકડા રિક્ષામાં ને તમે બોલેરામાં જે ભરાઈને ગયા છો ને, એનું પરિણામ છે. આપણે પટ્ટા પાથરી બેહવામાં જ આપણે બહુ શોખ છે, બરાબર? પછી આવું જ થવાનું છે. તમારા ઉપર પગ મૂકી બધા ચડી આવવાના છે, પણ મૂળભૂત સમસ્યા માટે કોઈ અવાજ ઉઠાવશે નહીં. એટલે આ વાસ્તવિકતા છે. આપણે કોઈનું પડાવવા માગતા નથી, આપણે કોઈનો વિરોધ પણ નથી, પણ આપણા ભાગનું ખુલ્લેઆમ છીનવાઈ રહ્યું છે. તો તેના માટે આપણે જ જાગૃત થવું પડશે. ગૌતમ બુદ્ધે કીધું છે કે અપો દીપો ભવ, તમે જ તમારું કલ્યાણ કરી શકશો, કોઈ કલ્યાણ કરવા આવશે નહીં. એટલે તમારા મતની કિંમત તમારે સમજવાની છે. તમારે મત ક્યાં આપવો એ તમારે નક્કી કરવાનું છે, પોતાની તર્ક બુદ્ધિનો ઉપયોગ કરીને. ચિરાગભાઈ કહે એટલે બધું સાચું છે એવું માને નથી લેવાનું. કુદરતે માતાજીએ તમને હવે બુદ્ધિ આપેલી છે, તો કેટલું સાચું છે કેટલું ખોટું છે તે પણ ગ્રહણ કરવાની તમારામાં શક્તિ હોવી જોઈએ. હું દર વખતે એમ કહું છું કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે જાઓ अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक हो. પણ સૌથી વધારે મત હોવા છતાં આપણે મતની કિંમત સમજ્યા નથી. લોકશાહીમાં જેના ઝાઝા મત એનો રાજા. અને આ લોકશાહીમાં સૌથી વધારે કોઈના મત હોય ને તો આજ ઓબીસી સમાજના છે, આજ કોળી સમાજના છે, આજ આહિર સમાજના, આજ ભરવાડ સમાજના, આજ ઓબીસી સમાજના, એસસી એસટી સમાજના છે. છતાં નિર્ણય માટે ભીખ એવા લોકો પાસે માગવી પડે જેના મત નથી. એટલે આ નરી વાસ્તવિકતા છે. સમજો, આગળ વધો. આગામી દિવસોમાં આપણે ગામે ગામ ટીમ તૈયાર કરશું અને કન્ટિન્યુ મીટિંગ થાય એવા પણ પ્રયાસ આપણે કરીશું. બસ લાગશે વાર. વિચારધારાની લડત છે એટલે પરિવર્તનનો તો હંમેશા સમય લાગે છે, પણ મક્કમતા સાથે એક દિશામાં જો આપણે કામ કરીએ તો કોઈ અશક્ય નથી. જ્યારે સોશિયલ મીડિયા નહોતું, ગુજરાત કરતાં 4 ગણું મોટું ઉત્તર પ્રદેશ, અને જ્યારે માન્યવર કાશીરામ જો સાયકલ લઈને સમાજમાં વાસ્તવિક જાગૃતતા ફેલાવી અને 20 વર્ષ કન્ટિન્યુ માયાવતીજીએ જો શાસન કર્યું હોય બીએસપીમાં, માત્ર 20 કે 22% દલિતોની વસ્તી છે ઉત્તર પ્રદેશમાં. ગુજરાતમાં 35% વસ્તી મારા કોળી અને ઠાકોર સમાજની, 60% ઓબીસી સમાજની. અને તે સમયે સાયકલ લઈને પ્રચાર કરવા પડતા. એટલા સોશિયલ મીડિયા નહોતા, ટીવી નહોતા, રેડિયો પણ બહુ જોવા મળતા. અને આજે આપણી પાસે સોશિયલ મીડિયાનું એવું પ્લેટફોર્મ છે કે અહીંથી ચિરાગભાઈ લાઈવ થાય તો
એટલે કાલે 20,000, 25,000, 50,000, લાખેક લોકો જોવે છે. અહીંથી બેઠા બેઠા આપણી વાત જુનાગઢ, ભાવનગર, રાજકોટ, જામનગર, ઉત્તર ગુજરાતના લગભગ કોઈ શેડાઓ બાકી નહીં હોય કે આપણી વાત ત્યાં નહીં પહોંચે. એટલે વિચારધારાની લડત છે. જો એક દિશામાં કામ કરશું તો જે લક્ષ્ય આપણે લઈને નીકળ્યા છે શાસક સમાજનું નિર્માણ, તો એ અવશ્ય રીતે આપણે પાર પાડી શકશું. એમાં કોઈ બે મત નથી. બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. ફરી મળીશું. જય સંવિધાન, જય ભારત.